આજે મને એક જણે પૂછ્યું એમ કે સાહેબ આ મારે મેરેજ કરવા છે એમ, તો કે લવ મેરેજ કરું કે એરેન્જ મેરેજ કરું એમ. તો મેં હળવે કરીને એને સલાહ આપી કે જો ભાઈ, આપણે તો લવ મેરેજ કરો કે એરેન્જ મેરેજ કરો એમાં કંઈ ફેર પડતો નથી. કારણ કે જે આપણે કારેલું છે એને તમે બાફીને ખાઓ કે તળીને ખાઓ, પણ સ્વાદ તો કે કડવો જ આવવાનો છે કે ભાઈ. અમારે મગનલાલ બેઠા બેઠા એકદમ એવો સિરિયસ ચહેરો બનાવી નાખ્યો ને એમ. તે મેં બાજુમાં જઈને કીધું, કેમ મગનલાલ આજે ઉદાસ છો એમ કે. તો કે સાહેબ શું વાત કરું કે, હવે હું કંપનીમાં નોકરી કરું. હવે જો હું કંપનીમાં એમ કહું કે મારો પગાર ઓછો છે તો સગાવાલા આપણી ઇજ્જત ના કરે, અને એમ કહું કે પગાર વધારે છે તો સગાવાલા ઉછીના માગવા આવે છે કે સાલું હવે આમાં કરવું શું મારે કે. એટલે હું મૂંઝાઈ ગયો છું કે હું. બે મિત્રો પહાડી વિસ્તારમાં ફરવા માટે ગયા, અને ફરતા ફરતા રાત પડી ગઈ તો એમણે એક સરસ મજાનો તંબુ તાણી અને રાત્રે જમીને સૂઈ ગયા એમ. અને એક મિત્રની આંખ ખુલી એમ. તો એણે બીજા મિત્રને કહ્યું કે એ મિત્ર તને શું દેખાય છે કેમ. તો બીજો મિત્ર કે તારા દેખાય છે કે મને. પહેલો મિત્ર કે મતલબ. બીજો મિત્ર કે યાર આકાશ કેટલું સુંદર છે એમ કે, સરસ મજાનું આકાશ તારા સાથે દેખાય છે એમ કે. તો પહેલો મિત્ર કે અરે ગધેડા, હું એમ કહેવા માંગુ છું કે આપણો તંબુ ચોરાઈ ગયો એટલે જ આપણને આકાશના દર્શન થાય છે કે, એ સમજ કે તું. મારા પાડોશી એક બેન છે, એ અમારા દરવાજો ખટખટાયો અને મેં દરવાજો એકદમ ખોલ્યો તો એ બેન તો સરસ મજાનો શણગાર કરી તૈયાર થઈ. મને કે જુઓ, હું ઘેર એકલી જ છું, મારું પણ મન થાય કે હું બહાર પાર્ટીમાં ફરવા જાઉં, પીવું, જલસા કરું, મારું પણ મન થાય છે કે હું એન્જોય કરું એમ. તો શું કે તમે આજે રાત્રે નવરા છો કે. અને મને તો કે આમ જે હરખની અંદરથી હેલી આવી, અંદરથી એટલો બધો ખુશ હું થઈ ગયો એમ. અને મેં તો આમ એક જ ઝાટકે હા પાડી દીધી એમ. તો પેલા બેન કે સારું, તમારો ખૂબ ખૂબ આભાર. તો આજે રાત્રે મારા બાળકોનું તમે ધ્યાન રાખજો અને હું ફરવા જઈશ. એક પંડિતજી છે, એ હવનનું કામ ચાલુ હતું અને બધી વિધિ કરતા હતા એમ. અને પંડિતજી એક ચમચી હવનનો જે અગ્નિ પ્રગટ હતો એમાં નાખે, અને એક ચમચી ઘી એક નાનો ડબ્બો હતો એમાં નાખે એમ. તો પેલા બાજુવાળો એક હોશિયાર માણસ જોઈ ગયો એમ. તો એણે કીધું, ધીમે રહીને કીધું એમ કે પંડિતજી, ઘી ચોરમ, ઘી ચોરમ. તો પંડિતજીએ હળવે કરીને કીધું, પેલા માણસને ચૂપ કરાવીને કે ના કરીશ શોર, ના કરીશ શોર, અડધું તારું અડધું મારું, ઓમ સ્વાહા ઓમ સ્વાહા. અત્યારે સરપંચની ચૂંટણીનો માહોલ ગરમ છે એમ. એટલે એક સરપંચ છે ને, ચૂંટણીમાં ઊભા રહ્યા અને ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું તો એમને ફક્ત 5 મત મળ્યા, અને આખા ગામના મત હતા 500 એમ. તો આ સરપંચ સાહેબે શું કર્યું, સરકાર પાસે Z+ સુરક્ષાની માગણી કરી એમ.
કે મને ભાઈ Z+ સુરક્ષા આપો એમ કે. તો કલેક્ટર સાહેબે એમને સમજાવ્યું કે જો તમને 5 જ મત મળ્યા છે, બરાબર, એટલે તમને Z+ સુરક્ષા આપી શકાય નહીં. તો સરપંચ શું કે, અરે કે સાહેબ, એક ગામમાં જ્યાં 500ની વસ્તી હોય અને મને 5 જ મત મળ્યા છે, એટલે 495 લોકો મારી વિરુદ્ધ છે, એટલે મને Z+ સુરક્ષા મળવી જોઈએ કે. એક ભાઈ છે ને રસ્તા ઉપર જોર જોરથી બોલતા હતા એમ કે ગર્લફ્રેન્ડ સાથ હોય તો હોટલનું બિલ વધારે આવે અને સાથ ના હોય તો મોબાઈલનું બિલ વધારે આવે, અને જો એ ગર્લફ્રેન્ડ આપણને છોડીને જાય તો દારૂનું બિલ વધારે આવે. એટલે જ કે હું કહું છું, ગર્લફ્રેન્ડ સાથે દિલ મત લગાવો, દિલ બચાવે બિલ. એટલે જ કહ્યું છે એમ, મત લગાવો દિલ અને બચાવો ખિસ્સાનું બિલ. એક ભાઈએ મને પ્રશ્ન કર્યો એમ કે હરીશભાઈ, આ પતિ અને પત્નીમાં શું ડિફરન્સ છે, શું ફેર છે એમ. તો જો ભાઈ પત્ની છે ને એ કુલર જેવી છે, જેની ઠંડક ઓછી અને અવાજ વધારે કરે, અને એનું પાછું રિમોટ પણ હોતું નથી એમ, એને કાબુમાં ના રાખી શકાય એમ. અને પતિ છે બિચારા એસી જેવા હોય એમ, બહાર ગમે એટલો અવાજ કરે પણ ઘરમાં એકદમ શાંત, ઠંડક આપે, અને પાછા એ રિમોટથી ચાલે એમ. એટલે પતિ પત્નીમાં આ ડિફરન્સ છે. મહાત્માની કથા ચાલતી હતી અને એ એવું કહેતા હતા એમ કે બીજો પૈસાને મહત્વ ના આપો એમ કે, પૈસો જ બધું નથી એમ કે. તે પથારી આપી શકે છે પણ ઊંઘ નથી આપી શકતા, બરાબર. પુસ્તકો આપી શકે છે પણ એ જ્ઞાન નથી આપી શકતા. કપડાં આપી શકે છે પણ સુંદરતા નથી આપી શકતા. સુવિધાઓ આપી શકે છે પણ સુખ નથી આપી શકતા. એટલે પૈસાને બહુ મહત્વ ના આપવું જોઈએ. ત્યાં વચમાં એક ભાઈ ઊભા થયા તો કે એક કામ કરો, પૈસાને મહત્વ ના આપવું હોય તો મારા ખાતામાં બધા ટ્રાન્સફર કરાવી દો કે. અમારે આ ચંદ્રકાંતભાઈ છે ને એમના મિત્ર ગણપતલાલને એવું પૂછતા હતા એમ કે ગણપતલાલ, આ ઉનાળામાં ગરમી બહુ પડે છે અને ભયંકર ગરમી પડે છે, તો કે તમને ગરમી બહુ લાગે તો તમે શું કરો છો એમ. તો ગણપતલાલ કે એમાં શું કરવાનું હોય કે હું કુલર પાસે આવીને બેસી જાઉં છું એમ કે. તો ચંદ્રકાંત ભાઈ એમ કે છે પણ છતાંય કે તમને ગરમી બહુ પુષ્કળ લાગે તો ગણપતલાલ કે હું બીજું શું કરું, ધીમે ધીમે કુલર ચાલુ કરી દઉં છું કે. એક ભાઈને ત્યાં ચોર આવ્યા, બરાબર છે, અને ચોર ચોરી કરતો પકડાઈ ગયો એમ. તો જે મકાન માલિક હતા ને જે ભાઈ, એમણે ચોરને પકડીને બરાબરનો મેથી પાક આપ્યો એમ, લગભગ પોણો કલાક જેવો માર્યો એમ. પછી ચોરે પેલા ભાઈને પકડીને મારવાનું શરૂ કર્યું એમ. તો પેલા જે મકાન માલિક હતા ને એમનો છોકરો દોડતો દોડતો પોલીસ સ્ટેશન ગયો એમ, અને કે ચલો 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 પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ કે મારા ઘેર ચોર આવ્યો છે અને મારા પપ્પાને મારે છે 1 કલાકથી કે. તો ઇન્સ્પેક્ટર સાહેબ કે 1 કલાકથી તારા પપ્પાને મારે છે તો શું કે એ તું તમાશો જોતો તો, તું કેમ વહેલા ના આવ્યો એમ કે અમને કહેવા માટે એમ. તો છોકરો કે સાહેબ એમાં એવું હતું ને કે પોણો કલાક તો મારા પપ્પાએ ચોરને બરાબરનો માર્યો એમ, આ તો ચોર મારા પપ્પાને મારવા માટે હું તમને કહેવા આવ્યો છું કે.
મિત્રો, આજના આપણા જોક્સના વિડીયોમાં જોઈએ તો એક પતિ છે એની પત્નીને એવું કહેતા હતા કે કાલે રાત્રે એવું બન્યું ને કે હું મારો મોબાઈલ ખોવાઈ ગયો છે એવું સમજી અને મારા મોબાઈલની લાઇટથી જ મેં અડધો કલાક મારો મોબાઈલ ગોત્યો એમ. તો એની પત્ની કે એમ? પછી કે એ મોબાઈલ તમને મળ્યો કે નહીં કે? એક લૂંટારું છે ને બેંકમાં લૂંટ કરવા ગયા એમ, અને પિસ્તોલની અણી બતાવીને બધું લૂંટી લીધા, રૂપિયા બધા એમ. અને નીકળતા રસ્તામાં એક ભાઈ ઊભા હતા, એને પૂછ્યું કે મેં બેંક લૂંટી ત્યાં જોઈ? તો પેલો ભાઈ કે હા. તો તરત જ પેલા લૂંટારુએ ગોળી મારીને પેલી ભાઈને મારી નાખ્યો. તો આગળ છે એક પતિ પત્ની હતા, એમને પૂછ્યું પેલા ભાઈને એમ કે મેં બેંક લૂંટી એ ત્યાં જોયું? તો પેલો કે ના ભાઈ મને નથી ખબર, પણ મારી પત્નીએ જોયું છે કે.